નમસ્કાર દર્શક મિત્રો, હિન્દ ગર્जना ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરાના ડભોઈ રોડ ખાતે આવેલ હરિભક્તિ સ્ટેટમાં ઓશિકા અને ગાદલા બનાવતી શિવરંજની નામની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ। ફેક્ટરીમાં રૂનું પ્રમાણ વધારે હોવાથી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આજુબાજુના વિસ્તારમાં ભયનું વાતાવરણ ઊભું થયું હતું। ઘટનાની જાણ વડોદરા ફાયર વિભાગને થતાં જ વડોદરા ફાયર વિભાગના 6 થી 7 ગાડી સ્થળ ઉપર આવીને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। રૂનું પ્રમાણ વધારે હોવાથી વિકરાળ સ્વરૂપ ધારણ કરતા પાણીનો મારો વધુ ચલાવવામાં આવ્યો હતો, ત્યારે જઈને આગ ઉપર કાબુ મેળવવા વડોદરા ફાયર વિભાગને સફળતા મળી હતી। ત્યારબાદ કુલિંગની પ્રક્રિયા હાથ ધરાઈ। વડોદરા ફાયર વિભાગના ફાયર ઓફિસર નિકુંજ આઝાદ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ચારે બાજુથી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો। ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં ફાયર વિભાગને સફળતા મળી હતી। આગ લાગવાનું કારણ હજી અકબંધ છે। હરિભક્તિ ઇન્ડસ્ટ્રીયલ એરિયા ગોડાઉન છે, જેમાં ગાદલા છે, ગાદલા એમાં આગ લાગી છે। વડોદરા ફાયર બ્રિગેડના 4 ફાયર સ્ટેશનોથી ગાડીઓ આવી ગઈ છે। ઘટના સ્થળે કર્મચારી ફાયર એન્જિન આગ કાબૂમાં આવી જશે। તેના કારણે આગ લાગી એ તપાસનો વિષય છે, અત્યારે કામગીરી ચાલુ છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ગર્जना ન્યૂઝ, વડોદરા।